નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મુંબઈ લાલબાગચા રાજાના દર્શને જતા ભાગોડિયાના યુવકનું કાર અકસ્માતમાં મોત। ગમખ્વાર અકસ્માતમાં 5 થી 6 લોકોને નાની મોટી ઈજા। રાજ્યભરમાંથી મહારાષ્ટ્રમાં લાલબાગના મહારાજા ગણપતિના દર્શને અનેક લોકો જતા હોય છે। વડોદરાને વાઘોડિયાથી કેટલાક પરિવારના સભ્યો વાઘોડિયાથી કારમાં સવાર થઈ વિઘ્નહર્તાનું દર્શને નીકળ્યા હતા। આજે સવારે આશરે 6:30 વાગ્યાની આસપાસ મહારાષ્ટ્રના પનવેલ હાઈવે પર ગાડી જતી હતી। તે સમયે આગળથી આઈસર ટેમ્પામાં પાછળથી કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં વાઘોડિયા ટાવર નજીક ગાંધી ફળિયામાં રહેતા કેતુલ હિતેશભાઈ પટેલ ઉંમર વર્ષ 30નું અકસ્માતમાં મોત નીપજ્યું હતું। પત્ની અને ગાડીમાં આશરે 6 જેટલા સવાર લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી। મુંબઈ લાલબાગના રાજાના દર્શન કરવા જતા સમયે સવારે મુંબઈ પાસે ગાડીનો આઈસર ટેમ્પા સાથે અકસ્માત થતા ગાડીમાં 6 સવારમાંથી વાઘોડિયાના કેતુલ પટેલનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્યને નાની મોટી ઈજાઓ પહોંચી હતી, જેની જાણ વાઘોડિયા સ્થિત પરિવારને મિત્રોને કરવામાં આવતા પરિવારના સભ્યો મુંબઈ જવા નીકળ્યા હતા। મૃતક યુવાનના 5 માસ પહેલા જ રજિસ્ટર લગ્ન થયા હતા। જુવાન જ્યોત યુવાનના મોતથી વાઘોડિયા સમગ્ર નગર શોકમગ્ન બન્યું હતું। બ્યુરો રિપોર્ટ પંકજ વસાવા, વાઘોડિયા। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।